આટલી બધી અરજી કરું તો લગન રામદેવજી મારી વાત સ્વીકારતા નથી અને કહેતા હતા કે જો ભીડ પડે તો યાદ કરજે હું આવી પહોંચીશ, પણ હજુ સુધી આવ્યા નથી. ભલે હજી એક વાત યાદ કરવા દે. અરે સોના તો માઠડે હાથમાં દે વારે આવો બાપુ अरे प्रधानजी, ओहो महाराजा શું કરતા હજી લગન અરે સાલાપુર પરાણા થઈ ગયા છે. ઓહો મહારાજા રત્ના રાયકો જલના તાળા તોડીને ભાગી ગયો. શું વાત કરો છો? તારે પ્રધાનજી, હે મહારાજા, મેં તમને શું કહ્યું હતું? શું કર્યું તું? ખંભાથી તાળા મારજો. અરે ખંભાજી તાળા માર્યા હતા. ચાર ચોકીદારો મૂકજો. જ્યાં ચોકીદાર રાખ્યા હતા. જેમ થતો છૂટી ગયો. આ બધું તમારી બેદરકારીથી થાય છે. બેદરકારીની કોઈ ચમત્કાર આવ્યો અને રત્ના રાયકાના જલના તાળા તૂટી ગયા. તમે કહો હતા હું તો પાડી દીધો. ખબર ના પડી કે કોણ આવી ગયું. ઓહો, જાદુ ચમત્કાર થયો. હા, જાદુ ચમત્કાર થયો. પ્રધાનજી, એ મહારાજા, પ્રધાનજી, એ મહારાજા, મને લાગે છે કે ખરેખર રામદેવજી ચમત્કારી પુરુષ લાગે છે મહારાજા. માટે આપણે વેર ભૂલી જવું પડે. ભૂલી જવું પડશે. કારણ કે વેર વેરથી સમતું નથી અને વેર જાજુ ચાલતું નહીં. માટે પ્રધાનજી, જી મહારાજા, હવે આપણે સગુણાને સુખેથી મોકલવી પડશે. ભલે ભલે. તમારી શું ઈચ્છા છે? મારી ઈચ્છા તો છે સગુણાને મોકલી દઉં. મોકલી દઈએ. ભલે ભલે. સગુણા, અરે સગુણા, તારે જવું તો જા. અહીંયા 5 વર્ષના પોવાની તોડિયા મુક્તિ જા સગુણા. ના સાસુમાં મારા સાથે જ લઈ જજો. અરે સગુણા, હરે રે જમણા ના તે તર બોલે